ઓમ નમઃ શિવાય. સ્વરોદય સાધનામાં આપ સર્વેનું સ્વાગત છે. આજનું સેશન આપણે શરૂ કરતા પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન લેશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સ્વરોદય સાધના. એવું લાગે ને કે આ સંગીત શીખવા માટેનું સેશન હશે, પણ આ સંગીત તો ઠીક છે, પણ આપણા જીવનનું જે લય છે, આપણા જીવન ચક્ર જે આપણું જીવન છે, એને પૂરું લયબદ્ધ અને એકદમ કહે ને કે સ્મૂથલી, કોઈ રોગ મુક્ત જીવન માટે આપણે આ સ્વરોદય સાધના બહુ સરસ છે. અને આ સાધના જે છે ને એ હજારો વર્ષ પુરાની છે, અત્યારની નથી. પરંતુ આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે અરે આ કંઈક નવું આવ્યું છે, લાગે કે નહીં? જ્યારે ભગવાન શિવ અને શિવા માં પાર્વતી વચ્ચેનો જે સંવાદ છે એ સ્વરોદય સ્વર વિજ્ઞાન છે. જ્યારે ભગવાને શિવે જ્યારે પૃથ્વીની રચના કરી ત્યારે એકદમ કોઈ સ્વર નહોતો, કોઈ વાચા નહોતી, કોઈ ભાષા નહોતી, કોઈ બોલચાલ કે કાંઈ નહીં, એકદમ બધા મૂંગે મૂંગા રહેતા. ત્યારે એક બહુ પ્રચંડ નાદ ઉત્પન્ન કર્યો શિવજીએ, એક ધ્વનિ, એક પ્રચંડ ધ્વનિ ઉત્પન્ન કરી. એ ધ્વનિના નાદ પછી જે મનુષ્યની અંદર આવેલા જે 7 ચક્રસ છે, એ 7 ચક્રસની વર્ણમાલાની ની રચના થઈ એક નાદથી. અને જે આપણી શ્વાસો ઉપર આધારિત છે, દરેક મનુષ્યની શ્વાસો ઉપર આજે છે ને સ્વર વિજ્ઞાન એ આપણી શ્વાસો ઉપર આધારિત છે. તો એ આપણા શ્વાસથી સારે ગમ પ, જે આપણે સંગીત શીખવા જઈએ તો સારે ગમ પ થી શરૂઆત થાય ને, તો આ આપણા જીવનના સારે ગમ પને સ્વસ્થ કરવા માટે, જો રોગ જ નહીં હોય તો આપણે કેટલા નિરોગી હશું, તો જે જગ્યાએ ચાહશું તે જગ્યાએ આપણે જઈ શકશું, જે ચાહશું એ મેળવી શકશું અને એ જ વિચાર આવશે. તો આ સ્વરોદય સાધના માટે જ્યારે આપણને વાત કરીએ છીએ ને, તો જે આપણી સ્વાસ્થ્ય ઉપર આનું બહુ સરસ ઇફેક્ટ પડે છે. અને એના વિશે સૌથી વધારે સરસમાં એક્સપિરિયન્સ હું કહીશ તો કે પોતાનો જ હું ઉદાહરણ આપીશ કે અત્યારે આપ બધા જોવો છો ને કે બધે જ જવું આવવું ફરવું એટલું ઇઝી વે થઈ ગયું છે. અમુક વર્ષો પહેલા મારી માટે આટલું ઇઝી નહોતું. મારે એક કદમ ચાલવું પણ મુમકિન નહોતું, એટલી બધી ફિઝિકલ હેલ્થ સિચ્યુએશન હતી. એની જગ્યાએ આજે બધે જ જવું આવવું એકદમ ઇઝી વેમાં હું બધે જ જઈ આવી. અને એકલે ટ્રેનમાં ટ્રાવેલ મેં ઘણા વર્ષો સુધી કરી નહોતી, અને પછી અત્યારે બધે એકલે ટ્રેનમાં જઈને આવી શકું છું. તો એ આ દરેક વખતે, હરેક વખત કહીશ કે દરેક વખતે હું ધ્યાન સાધનાથી જ પોતાને ઊભી કરી શકી રહી છું અને ઊભી કરતી રહી છું. તો મને એમ થયું કે બધા ધ્યાનીઓને આ ખરેખર એક નવી ઉર્જા મળે એના માટે આપણે આ એક સ્વરોદય કાર્યક્રમ લઈને આવીશું, જે આ સેશન આપણા રહેશે એવરી મંડે. તો જે પણ આપણા ધ્યાનીઓ જેમને પણ જોડાવવું હોય, યુટ્યુબથી કે ઝૂમ મારફતે કે આપણા સેશન ધ્યાન સેશનથી સ્વરોદય ક્લાસથી, તે જરૂર જોડાઈ શકો છો. તો ખરેખર સ્વર વિજ્ઞાનનો જે આપણે પ્રયોગ કરીએ ને, તો જે આપણે જમતી વખતે
કયો સ્વર ચાલવો જોઈએ, કામ કરતી વખતે કયું કામ કરીએ છીએ અને કયો સ્વર. કે છે કે મનુષ્યનો જે સ્વર જે આપણો ચાલતો હોય છે ને એ પ્રતિ 58 મિનિટ 58 મિનિટમાં સ્વર બદલાય છે. મુખ્ય આપણા શરીરની અંદર જે 72,000 નાડીઓ છે, 72,000 જે નાડીઓ છે ને એની અંદર 20 અલગ નાડીઓ, 24 અલગ નાડી અને 20 એમાંથી 24 માંથી 20 હજી પ્રમુખ નાડી. અને ઈ 24 માંથી 20 પ્રમુખ, 20 પ્રમુખમાંથી 3 ઈ મુખ્ય નાડી. ઈ મુખ્ય નાડી છે ઈડા, પિંગળા અને સુષમણા. ઈડા, પિંગળા ને સુષમણા, આ 3 મુખ્ય નાડી. હવે એની અંદર જ જે આપણા શરીરની પૂરી રચના, આપણા શરીરની, અને આ નાડીઓ જે છે એ કોઈ શસ્ત્રક્રિયાથી કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી કાપીને કે જોઈ શકાતી નથી. ઘણા જણા મને પ્રશ્ન પૂછે કે નાડીઓ જે આ જે આપણા અંદર રક્ત વહે છે એ રક્ત વાહિનીઓ છે, પણ જે ઈડા, પિંગળા, સુષમણા અને 72,000 જે નાડીઓ છે એ આપણા જે સૂક્ષ્મ શરીર છે એની અંદર, સૂક્ષ્મ શરીરમાં આવેલી છે, જેનાથી જ આપણા શરીરનું પૂરું સંચાલન ચાલે છે. એમાંથી એક પણ નાડીમાં જરા પણ કોઈ કહેવાય ને કે જે સુષમણા નાડી, એની મધ્યમાં આપણી પૂરી કરોડરજ્જુ છે. અને એ સ્પાઇન છે એની અંદર આપણા 7 અનમોલ ચક્ર આવેલા છે. પરમાત્માએ કેટલી સુંદર રચના કરેલી છે. અને એ સુંદર રચનામાં પરમાત્માએ દરેક મનુષ્યને દરેક રીતે એક કહેવાય ને કે એક એવું દિવ્ય જ્ઞાન આપેલું છે. પણ એને આપણે કઈ રીતે એક્ટિવ કરવું, કઈ રીતે આપણે આગળ પોતાને ઓલું કરવું, જીવન નિર્વાહ કરવું, એ આપણા હાથની, આમ કહે ને કે ચપટી વગાડવાની વાત છે. ઘણા બહેનો રસોઈમાં એકદમ માહિર હોય તો એમ કહે ને કે રસોઈ મહેમાન આવી ગયા તો આમ ચપટી વગાડીને થઈ જશે, હમણાં થઈ જશે કે ને. એવી જ રીતે આ સાધના જે હોય છે ને એ હકીકત કહું કે આપણા એક નહીં, ડાબા હાથનો ખેલ છે. અગર આપણે ચાહીએ ને તો પલમાં આપણે સાજા થઈ જઈએ. આજથી 20 દિવસ પહેલા બુધવારના દિવસે સાંજે અચાનક મને ચેસ્ટ પેન થયું અને એકદમ વીકનેસ આવવા માંડી અને હું આખી એકદમ ધ્રુજવા માંડી. એ ટાઈમે તો મને ખબર જ નહોતી કે હું શું કરું. આ 20 દિવસ પહેલાની જ વાત છે. પછી એ ટાઈમે તો મેં ખાલી મારા દીકરાને ફોન કર્યો કે મને કદાચ એસિડિટીથી પેન છે એમ. એટલે દીકરાએ એના ફ્રેન્ડને મોકલ્યો. ઓફિસેથી ઘરે આવતા 1.5 કલાક થાય. એટલે એણે ડોક્ટર પાસે લઈ જવા એના ફ્રેન્ડને મોકલ્યો. વિધિન હાફ એન અવરમાં એનો ફ્રેન્ડ આવી ગયો ઘરે. 2 દિવસ ડોક્ટર પાસે ગઈ, દવા લીધી, આરામ કર્યો, બેડ રેસ્ટ કર્યું, છતાં પણ મને કોઈ જે પેન હતું ને એમાં ફરક નહીં. હવે ડોક્ટર, મેં કીધું કે મારે છે ને ઓર્થોપેડિકને જ બતાવવું છે. એટલે છોકરાઓ હસવા માંડ્યા કે દુખે છે છાતીમાં અને ઓર્થોપેડિકને કેમ? તો મેં કીધું કે મને ઈસીજી વાળું પેન નથી. જો આપણા શરીરની રચના આપણે જાણતા હોઈએ ને તો આપણને ખબર પડે કે આપણને ક્યાં આગળ ક્યારે શું દર્દ છે. એટલે મેં એમ વાત કરી તો ડોક્ટરે કહ્યું કે, દીકરાએ કહ્યું ચલો ઓર્થોપેડિકને બતાવ્યું તો એણે કીધું સ્પોન્ડિલાઇઝ છે. એટલે કમ્પ્લીટ બેડ રેસ્ટ 1 મંથ તો કરવું જ પડશે. અને આજે હું 16મા દિવસે આપ સૌની સમક્ષ છું. મેં એટ ધ ટાઈમ કે છે સ્પોન્ડિલાઇઝમાં બહુ પેન હોય. હકીકત કહું છું, અહીંયાથી કરીને અહીંયા સુધી પેન હોય, નેક મૂવ ન કરી શકતી હોય. મેં વિધિન સેકન્ડ એ જ ટાઈમે કાંઈ જ ન કરીને પહેલા મેડિટેશન કર્યું જ્યારે મને બહુ વીકનેસ આવી અને બહુ પેન હતું. અને એ પેનમાં મને કાંઈ ન સૂચ્યું. હું તો આરામથી બેસી ગઈ અને મેડિટેશન કરીને રિલીઝ કરી નાખ્યું. નહીં તો મને એમ લાગતું હતું કે ગળામાં જે ઓલો પટ્ટો આવે ને, તો મેં ડોક્ટરને કીધું કે ક્યાં ये डॉगी को पहनाते हैं वैसा मेरे को भी पहनना पड़ेगा.
तो एने कीधु कि आपने तो बहुत सारा निकाल दिया पूरा, अभी थोड़े दिन में फिर भी 1 मंथ तो करना पड़ेगा रेस्ट। पर मैं एने कीधु कि मैं तो उसके पहले ही 1 वीक में ही चाहती हूँ। तो बी एने कीधु એટલે 1 વીક હજી રેસ્ટ કર્યો, એટલે તમને કોઈને મળી ન શકી ગ્રુપમાં। કાલે મને ઘણા બધા બહેનો પર્સનલી ફોન કરીને પૂછતા હતા કે ક્યાં ગાયબ થઈ ગયા છો, દેખાતા નથી। તો મેં કીધું કાંઈ નથી, આ રહી એકદમ ફર્સ્ટ ક્લાસ, હવેથી રોજ દેખાઈશ। આપણા જે બધા વિડીયો ને બધું હતું એ પણ મારો દીકરો કન્ટિન્યુ ઘરે હોય તો એ બધું પોસ્ટ મૂકી દેતો હતો, એટલે એ બધું કામ ચાલતું રહેતું હતું। તો આ રીતે મનુષ્યની જે આપણી રચના છે એને આપણે જાણવું શરીરની બહુ જરૂરી છે, જેનાથી આપણે કહીએ ને કે બહુ મોટા રોગ હોય ને એને પણ આમ એક કહેવાય ને કે પિંચ જેવું કંઈક આપણે કરી કામ ધ્યાન, એનાથી આપણે દૂર કરી શકીએ છીએ। તો દૂર કરવું એટલે એ આપણા હાથની જ વાત છે। જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણને થોડી કોઈ એવો રોગ હતો। હવે કઈ નાડી ક્યારે ચાલે છે અને કઈ નાડી ક્યારે ચાલવી જોઈએ એના વિશે વિસ્તૃત આપને ઇન્ફોર્મેશન આપીશ। તો આપણી જ્યારે આપણે કઈ નાડી ક્યારે ચાલે છે એ જોવું હોય ને તો આપણે નાક પાસે જ્યારે હાથ લગાવશું ને એકદમ આરામથી, તો હાથ લગાવશું ને તો આપણને ખબર પડશે કે કઈ નાડી ચાલે છે। હવે એકદમ બ્રીથ કરો, તમે હાથ લગાડો અને તમે જોવો તમને કઈ શ્વાસ ચાલે છે। એક શ્વાસથી તમને શીતળ પવન, એક ડાબી નાકથી એકદમ ઠંડો પવન આવશે, જમણી નાકથી તમને ગરમાહટ વાળો આવશે। અનુભવ કરો। મારી અત્યારે લેફ્ટ નોઝ ચાલે છે, ચંદ્ર નાડી। તમારા લોકોની તમે અનમ્યુટ કરીને કરી શકો છો વાત। લેફ્ટ ચાલે છે। બરોબર। તમારી પદ્મિની બેન, રૂપાબેન? રાઈટ ચાલે છે મારી। હા, એટલે અત્યારે આપણે જે ધ્યાનનું આ અત્યારે તમે પરફેક્ટ જે કીધું ને એ પ્રમાણે દરેક બેનું પોતાની પોતાની અનમ્યુટ કરીને કયો, એટલે આગળ તમને એની ઉપર હું વિશ્લેષણ કરી શકું। મનીષાબેન, કિરણબેન? હા, મારી રાઈટ। રાઈટ। તમારી? રાઈટ। હા, અને કિરણબેન તમારી? રાઈટ। અચ્છા, અત્યારે તમારા 3 જણની સૂર્ય નાડી ચાલે છે। તો સૂર્ય નાડી અત્યારે આપણે કોઈ એવું જો સૂર્ય નાડી ચાલે ને ત્યારે કેવું કે આપણે કોઈ બહુ મહેનતનું કામ કરવું હોય, મહેનતનું કામ કે ખૂબ મહેનતનું વાસણ ઉટકવા, કપડાં ધોવા એ કરવું હોય ત્યારે આપણને ખરેખર જોઈએ તો મહેનતનું કામ છે, ત્યારે આપણી રાઈટ નોઝલ ચાલવી જોઈએ। અને ધ્યાન વગેરે કરવું છે, અત્યારે આપણે કોન્સન્ટ્રેશન કરવું છે, સેશન એટેન્ડ કરવા છે, પૂજા કરવું છે, તો આપણે લેફ્ટ નોઝલ ચાલવી જોઈએ, ડાબી। હવે એને આપણે કેવી રીતે પરિવર્તિત કરશું? તો તમારી રાઈટ નોઝ છે એને તમે 2 મિનિટ માટે બંધ કરો। બંધ કરશો ને તો ધીરે ધીરે એ સ્વર ડાબી બાજુ એક્સચેન્જ થશે, અને જ્યારે એક્સચેન્જ થાય ને ત્યારે જે બંનેની વચ્ચેની જે ઈડા પિંગળા, ઈડા એટલે ચંદ્ર, પિંગળા એટલે સૂર્ય, એની વચ્ચે ઈ બંને જ્યારે એક્ટિવ હોય ને ત્યારે વચ્ચે જ્યારે સુષમણામાં પ્રવેશ કરતી હોય, અને આ દર 58 મિનિટે આપણી નાડીની સ્વર ચેન્જ થતી હોય, અને આપણી નાડીની સ્વર જે ચેન્જ થાય ને ત્યારે જ આપણે પોતે બદલી કરી શકીએ। તમે હવે જોવો, તમે આ કર્યું ને 2 મિનિટ રાખ્યું, આમ આપણે માનો 20 કાઉન્ટ કર્યું, 20 કાઉન્ટ કર્યું એટલે આપણી આ સ્વર ચાલવા માંડી લેફ્ટ। પછી આપણે ફરીથી જોવો તમારી કઈ સ્વર ચાલે છે, આવી ગઈ લેફ્ટમાં,
હા લેફ્ટ માં આવી. આવી ગઈ ને? આ જ એટલે રીતે વધારે હવે ન આવી હવે શ્વાસ આ જ ની. રીતે આપણે પરિવર્તન, આ જ રીતે આપણે પૂરું આ શ્વાસનું વિજ્ઞાન છે. એટલે કહેવાય ને કે આ આપણી નર્સરીની ફર્સ્ટ નર્સરીની ક્લાસ છે. જો આપણે આપણું જ આ વિજ્ઞાન, આપણે આપણી શ્વાસનું વિજ્ઞાન નહીં જાણીએ તો આપણને ખબર જ નહીં હોય ધ્યાન શું છે અને શેની માટે કરવું છે. તો જ્યારે આપણી આ બદલાઈ ગઈ, હવે આપણી જે સ્વર અત્યારે બદલાઈ ગઈ, કારણ કે આપણે અત્યારે સૂર્યનાડીનું કોઈ કામ નથી, અત્યારે કોઈ એવું ભારી ભરખમ કામ નથી. પરંતુ જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે આપણી છે ને સૂર્યનાડી એક્ટિવ હોવી જોઈએ. તમને લોકોને ખ્યાલ છે કે આપણા વડીલો પેલા જમવા બેસતા તો જમણા પંગત વાળીને બેસતા અને જમણા પગની નીચે ગોઠણે ઢીચણીયું રાખતા, બરાબર? તો એનું કારણ શું છે ખબર છે? એનું કારણ ઈ છે કે ઈ પગ, જે પગ ઊંચો, જમણો પગ ઊંચો એટલે એના ઉપર લોડ નહીં આવે. લોડ જેના ઉપર, જે પગ પર નહીં આવે ઈ પગ, ઈ નાડી વધારે તરત એક્ટિવ રહેશે. તો જો અત્યારે આપણે ડાઇનિંગ ટેબલમાં બેસીએ છીએ જમવા, બરોબર? તો હવે તમે કહેશો કે એમ કેમ મુમકિન છે? તો તમે આજે પ્રયોગ કરજો, જમવા બેસો ને ત્યારે તમારો પગ છે એ જોઈએ ને તો એક લાકડાનું પાટલો, ડાઇનિંગ ટેબલ પર જમવા બેસો પણ જમણા પગને પાટલા ઉપર રાખજો, ડાબો પગ જમીન પર રાખજો. તો તમારી જે સલાડ ખાવાનું શરૂ કરશો ત્યાં સુધીમાં તમારું જઠરાગ્નિ એક્ટિવ થઈ જશે. રાઈટ નોઝલ, સૂર્યનાડી એક્ટિવ થઈ ગઈ. તો હવે શું થશે કે એકદમ તમારી એ જે સૂર્યનાડી એક્ટિવ થઈ તો તમારી એકદમ જે જઠરાગ્નિ એક્ટિવ થઈ એટલે ચયાપચય, આ બધું ક્યાં આગળથી આપણને જે રોગ ને બધું આવે છે એ ક્યાંથી આવે છે? આપણું પાચન બરોબર નથી, આપણી સ્વર બરોબર નથી હાલતું, એટલે આપણને કંઈક પણ પ્રોબ્લેમ આવે. તો હવે આ જઠરાગ્નિ આ બરોબર પ્રોપર થઈ ગઈ તમારી ચાલુ, પછી જમી અને કોઈ પણ દિવસ જે આપણે ફટાફટ, ઘણા જણા જમી અને તરત વોક કરવા નીકળે છે, પણ જમી અને આપણે જે રોજિંદા જે કામ છે એ પતાવીને 10 મિનિટ તમે લેફ્ટ કરવટ પર આરામ કરો, 10 મિનિટ ડાબા પડખે સૂશો તો તમારી રાઈટ જે છે પિંગળા નાડી છે એ એક્ટિવ થશે. તો એ એક્ટિવ થઈ એટલે શું થશે કે તમારું જે પાચન કાર્યક્રમ છે એ શરૂઆત થઈ ગઈ. હવે પાચનમાં આપણા જે કયા કયા તત્વો, આપણે જે અનાજ જમ્યા છે એના જે તત્વ છે એના વિશે આપણે નેક્સ્ટ સેશનમાં જાણશું, પરંતુ એ કઈ રીતે આપણને કામ કરે છે એ બહુ મહત્વનું છે. આપણા શરીર ઉપર કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે જાણવું. આપણે પહેલા તો શ્વાસની રિધમ જ પકડવી જરૂરી છે. આપણે એ રિધમ પકડી તો આપણને બરોબર પરફેક્શન આવી જશે. તો જ્યાં આપણે કેન્દ્રમાં સ્થિત થઈ, જે ઈડા પિંગળા હર કલાકે, ઈડા પિંગળા સુષમણા, ઈડા નાડીથી પિંગળા નાડીમાં જતા જ્યારે એ સુષમણામાં બંને મધ્યમાં મળે ત્યારે તમે સ્વર ચેક કરજો. તમને અહીંયા આગળ જે છે મિડલમાં તમને ક્યારેક એક ઉષ્મા મહેસૂસ થશે. જ્યારે તમારી સ્વર બદલતી હશે ને ત્યારે તમને એક હલકી સી ગરમાહટ અનુભવ થશે. એ બંને નાડીઓનું મિલન થતું હોય ત્યારે. અને હકીકત આ બધું પ્રેક્ટિકલ આપણે જ્યારે કરીએ ને, જ્યારે શીખીએ ને, કરીએ ને ત્યારે આપણને એટલી બધી અંદર એક ઉર્જા આવે છે ને, એ ઉર્જા પછી આપણને એમ લાગે છે કે એકદમ આપણે રિધમથી આવી જશું. પછી આપણે જે શું ચાહીએ છીએ, જે વસ્તુ પામીએ હરેક ક્ષેત્રમાં, એવું નથી
કે આપણે આ ધ્યાનમાં જ આગળ વધશું. આપણે જે ક્ષેત્રમાં જ્યાં આપણી આજે શ્વાસની રિધમ આપણે જાણી ત્યાં આગળ આપણે જો બ્લડ પ્રેશર, જો તમારી ઈડા નાડી વધારે એક્ટિવ હશે તો તમને કફ, શરદી અને એવું રહેશે, ઠંડી એવું લાગશે, વીકનેસ, આળસ એવું લાગશે. અને જો પિંગળા એક્ટિવ હશે તો હાઈ બ્લડ પ્રેશર, ક્રોધ, ગુસ્સો, નાની નાની વાતમાં ચીડચીડાપણ, એગ્રેસિવ થઈ જવું એવું. પણ જ્યારે આ બંનેની રિધમ એક લયમાં હશે, બંને એક સરખા રીતે ચાલશે તો તમને એવું લાગશે કે ના. તો પહેલા તો આપણે એ જ જાણવું જરૂરી છે કે આપણે આપણી જે આ ઈડા અને પિંગળા જે બંને નાડીઓ છે એ નાડીઓનું જ શોધન કરવું જરૂરી છે કે એ બંને એક રિધમમાં છે કે નહીં. પ્રતિ કલાક, પ્રતિ 58 મિનિટ કે 1 કલાક કે 1 કલાક ને 2 મિનિટ એટલી જ વારમાં તમારી શ્વાસની જે સ્વરમાલા છે એ બદલાય. અને એ સ્વરમાલા બદલાય એટલે આપણી અંદર એક ઉર્જા, અને એ બદલાય એટલે આપણે પૂર્ણ સ્વસ્થ, નિરોગી, બિલકુલ કોઈ પણ પ્રકારનો રોગ નહીં, એકદમ સ્વસ્થ પોતાને અનુભવ કરી શકીએ. તો જ્યારે પણ આપણે ઈચ્છા અનુસાર સ્વર કેવી રીતે બદલશું હવે? તો ઈચ્છા અનુસાર હવે આપણને એમ વિચારીએ કે આપણે ટીવી જ જોઈ રહ્યા છીએ અને હમણાં કોઈ એવું ભારી કામ નથી કે આપણે કઈ સાધારણ કોઈ મીટિંગ એટેન્ડ કરીએ છીએ જેમાં આપણે ખાલી વિચારવાનું ને સાંભળવાનું કે એવું જ કોઈ કામ છે, ત્યારે આપણી લેફ્ટ નોઝલ કે ચંદ્ર નાડી ચાલવી જરૂરી છે. ચંદ્ર નાડી ચાલવી જરૂરી છે. તો હવે આપણે સ્વર પોતાનો બેઠા બેઠા જોઈ લેશું. હવે તમે લોકો આ જ પ્રયોગ કરશો 1 વીક સુધી તો તમને લોકોને સેલ્ફ લવ થઈ જશે. જુઓ, દરેક નારી જે છે ને એ સેલ્ફ પોતાને પ્રેમ નહીં કરે ને ત્યાં સુધી પરિવારની સુરક્ષા નહીં કરી શકે. આપણા ઉપર જ વિચાર કરો, જે એક પુરુષ તો ખાલી કમાવીને લાવીને દેવા વાળા છે, પણ સ્ત્રી છે એના ઉપર જ પૂરું સંસારનો ચક્ર ચાલે છે. સ્ત્રીની ઉપર પૂરી કેટલી બધી જવાબદારી છે, પરિવાર, બાળકો, ઘરની, વ્યવહારની, બરાબર. ક્યાંક કાંઈક ઉણપ આવે તો ના હું થાકી ગઈ તો પણ હું ઊભે પગે આ કામ તો કરીશ જ, કેમ ક્યાંય કચાશ ન રહેવા દઉં. પણ આપણે ફર્સ્ટ કોને પ્રાયોરિટી આપીએ? મારું નામ ખરાબ ન થાય, પરિવારનું ન થાય, આમ ન થાય, તેમ ન થાય, એ બધાને પ્રાયોરિટી આપીએ, પણ જે કરવાનું છે એને પ્રાયોરિટી નથી આપતા. પોતાની કેર, બરોબર છે? એટલે આપણે પોતાની કેર નથી કરતા, એટલે પછી આપણે શું કરીએ છીએ કે ફરી આપણે જઈએ, ફરી દુનિયાભરની મેડિસિન ને આ ને તે ને લઈ આવીએ અને પછી કે હમણાં મને આમ થાય છે, હમણાં ઓલું થાય છે. પણ આપણે જે પોતાનું જે શરીરનું વિજ્ઞાન છે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા. તો આની અંદર હું અહીંયા કહીશ કે સૌથી પહેલા તો આપણે સેલ્ફ પોતાને પ્રેમ કરો. આપણે જન્મ્યા ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો રોગ હતો જ નહીં. આપણે રોગ લઈને થોડી આવ્યા છે, આપણે બીપી લઈને નથી આવ્યા, આપણે કોઈ એવી તકલીફો લઈને નથી આવ્યા. તો આવ્યું ક્યાંથી? પહેલા તો ઈ આપણે જરૂરી છે જોવું કે આવ્યું તો ઈ જવાનું છે. કોવિડ આવ્યો તો જતો પણ રહ્યો ને. અત્યારે ફરી આપણે કેટલા આઝાદ, બધે જ્યાં જાઓ ત્યાં ફરી શકીએ. વચ્ચે પાછું સંભળાતું તું એક્ટિવ કેસ આવ્યા, એક્ટિવ, પાછું ઈ તો વયું ગયું. એટલે સેફર સાઈડ રહેવું જરૂરી છે, સજગ રહેવું જરૂરી છે. જેમ કોવિડ માટે એમ આપણે પોતાની માટે પણ સજગ રહેવું જરૂરી છે. તો સૌથી પહેલા તો આપણે પોતે જ્યારે આજે ધ્યાનમાં ઉતરીએ તો પહેલા પોતાને સેલ્ફ લવ કરવું, સેલ્ફ રિયલાઇઝ કરો
જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નહીં કરશો, જેવું છે એવું મારું શરીર છે, જેવું છે એવું હું પોતાને ગમું છું, પોતાને પ્રેમ કરું છું. ક્યારેક પોતાના હૃદયને સેલ્ફ હગ કરો. કેટલું સુંદર હૃદય છે, કેટલું સુંદર શરીર છે. તો જોજો, એ શરીર છે ને તમને અત્યાર સુધી જે કામ આપ્યું છે ને એના કરતા 10 ગણું કામ આપશે. પણ આપણે કેવું કરીએ છીએ કે એ બધું કરશું હવે પછી. કેટલા બધા આપણે ગ્રુપમાં કેટલા બધા બહેનો છે. આજે બી 20-21 જણા જોડાવાની અમને જરૂર છે. એટલે કાંઈક તો કમી છે ને. આપણે જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં નથી આપતા. પદ્મિનીબેન, મને એક વાત તમારી બહુ ગમે છે કે તમે દરેક વસ્તુમાં ઇન્ટરેસ્ટ, ચાહે રેસીપીનું હોય, ચાહે અંતાક્ષરીનું હોય, બધામાં રસ તરત લ્યો છો. એટલે ઈ મને બહુ જ ગમે કે નહીં, ધ્યાનનું હોય કાંઈ પણ હોય કે નહીં, હું ઇન્ટરેસ્ટ લઈશ આમાં. એટલે પૂરું, અને એને સાંભળો છો. લેખનમાં તમારું એકદમ આગળ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે. અને હકીકત તમે લખશો તો ખૂબ સરસ લેખિકા બની શકશો. હકીકત કહું છું. દરેક બહેન દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. એવું નથી કે આપણે ધ્યાન કરીએ તો ખાલી ધ્યાનમાં જ આગળ વધીએ, એવું નથી. દરેક ક્ષેત્રમાં આ ધ્યાન તો તમને ફર્સ્ટ જરૂરી છે. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, પોતાને સેલ્ફ આગળ વધવા માટે. પછી હવે વાત આપણે કરીએ કે ક્યારે કરવું જોઈએ. મારી પાસે તો ટાઈમ જ નથી રહેતો, કહીએ છીએ ને આપણે. પણ આપણે જ્યાં આપણી માટે 10 મિનિટ 15 મિનિટ ન કાઢી શકીએ, ન ફાળવી શકીએ, તો આપણને કેટલી બધી પ્રોબ્લેમ આવે. અને પછી ત્યારે આપણે ચૂપચાપ કે હા હો મારી ભૂલ હતી, કહીએ કે આ શરીરથી ઘણા બધા બહેનો એમ કે શું કરવું હવે, તો મને આ ગોઠણમાં તો બહુ જ દુખે છે. વચ્ચે હમણાં 2-3 બહેનોએ મને પર્સનલ બી ફોન કર્યો હતો. તો ગોઠણમાં તો બહુ જ દુખે છે. ગોઠણમાં દુખે છે તો આવ્યું ક્યાંથી? આપણે પહેલા પોતાની કેર કરતા નથી, પછી એટલી બધી હેવી ડોઝ મેડિસિન લઈએ, પછી એ આપણને કેટલી બધી નુકસાન કરે, સાઈડ ઇફેક્ટ થાય. તો આ બહુ જરૂરી છે. તો હવે આપણે જો શ્વાસની જે આપણી રિધમ છે એને જ જાણવી જરૂરી છે. તો એને રિધમને જાણવા માટે આપણે ફરીથી રીજોઈન કરીશું અને ધ્યાન કરીશું. શ્વાસની રિધમને આજે ઓળખશું. આપણી સ્વર ક્યાં ચાલે છે. અને જ્યારે ધ્યાન મેડિટેશન કરીએ ને ત્યારે આપણી લેફ્ટ નોઝલ ચાલવી ખૂબ જરૂરી છે. અને મહેનતનું કામ હોય ત્યારે આપણી રાઈટ નોઝલ. તો આ રીતે આપણે કરશું ને તો આગલા વીકમાં આપણે જોશું કે આપણે ખોરાક કઈ રીતે લીધો, અને ખોરાક લેતી વખતે પછી કઈ રીતનો ખોરાક લીધો, અને કેટલા રસ, એનાથી કેટલા તત્વ એક્ટિવ થાય છે, અને એનાથી આપણને શું ફાયદો થાય છે, એ ફાયદો અને એના ઉપયોગ કઈ રીતનું આપણે લેશું. એટલે ડે બાય ડે આપણી અંદર એક પછી એક પરિવર્તન આવશે. અને આ અઠવાડિયા સુધી આપણે આજનું જે આપણું ધ્યાનનું જે છે એને યુટ્યુબ પર જઈને આજે રાત્રે મુકાઈ જશે. એટલે યુટ્યુબ પર જઈને આપ કરશો તો આપ અચૂક કરી શકશો. ટાઈમ આપ પોતાની રીતે નક્કી કરી લેજો અને પોતે કરશો તો ધીરે ધીરે આપની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે એવરી ડે. અને પછી નેક્સ્ટ વીક કેજો મને બધા કે કયો પરિવર્તન આવ્યો. તો આપણે ફરીથી રીજોઈન કરીએ છીએ ધ્યાન માટે. ખૂબ આસાનીથી, સરળતાથી આપણી કમર જે છે એને પૂરી સીધી રાખવાની ધ્યાન કરતી વખતે, અને ખૂબ એકદમ આસાનીથી
અત્યારે જ્યારે આપણે ધ્યાન કરશું ને ત્યારે આપણને આપણી ઈડા નાડી એક્ટિવ કરવાની છે. તો ઈડા નાડી એક્ટિવ કરવી છે તો જો આપ સોફા ઉપર કે એવી રીતે બેઠા છો તો આપનો જે ડાબો પગ છે એને ઉપર રાખવાનો, એટલે ચંદ્ર નાડી એક્ટિવ થઈ જાય. એ રીતે કરવાનું છે ધ્યાન. તો ડાબા પગ નીચે દરેક બહેનો પાટલો કે એવું કંઈક રાખી દેજો, એટલે તમને એકદમ ચંદ્ર નાડી એક્ટિવ થશે. તમારી ધ્યાન એકદમ સરળતાથી લાગશે. અને બંને હાથને ક્રોસ આવી રીતે, અને શ્વાસની રિધમ જોવાની છે. પહેલા તો ખૂબ ડીપ બ્રીથિંગ કરવું ખૂબ જરૂરી છે. શ્વાસ ઊંડા લ્યો અને છોડી દો. આવી રીતે આપણે 3 વાર કરશું. ફરી ઊંડા શ્વાસ ભરો, આખું પેટ ફૂલી જાય ત્યાં સુધી, અને છોડો ત્યારે એકદમ ખાલી. ફરી શ્વાસ ભરો, ફરી છોડી દો. પૂરું શરીર ઢીલું અને ખૂબ સહજ ભાવથી આંખોને કોમળતાથી બંધ કરી અને હાથ છે એને ક્રોસ કરી અને પોતાના ખોળામાં મૂકી અને પોતાની રીઢની જે કમર છે એકદમ સીધી. આપણી જે સ્પાઇન છે એ એકદમ સીધી હોવી જોઈએ, અને પૂરી ઉર્જા અંદરની તરફ લઈ જાઓ. ધીરે ધીરે શરીરના એક એક પરતો પાર કરીને તમે અંદર તરફ પોતાની બધી જ ઇન્દ્રિયોને વાળી રહ્યા છો, ખૂબ કોમળતાથી અને સરળતાથી અંદર તરફ જઈ રહ્યા છો. ધીરે ધીરે આ સ્થૂલ દેહથી પોતાના કારણ શરીરમાં પ્રવેશ કરો છો. ત્યાંથી મનોમય કોષ, મન શરીર, ધીરે ધીરે મન શરીરથી અંદર ખૂબ સહજ ભાવથી એકદમ આરામથી ઓર ગહેરાઈમાં ઊંડા ઉતરતા જાઓ, અને બિલકુલ શરીર ઢીલું મૂકી દો. અને કેટલો શીતલ પ્રવાહ આપની અંદર, એટલી શીતલતા અનુભવ કરો. પોતાના સ્વરને ઓળખો. પૂરી તમારી ચંદ્ર નાડી એક્ટિવ. ઓર ગહેરાઈમાં જાઓ છો, ત્યાંથી તમારા પ્રાણ શરીરમાં ઓર ગહેરાઈમાં ઉતરો છો. તમારા પ્રાણ શરીરથી ઓર ગહેરાઈમાં તમે ઓર ગહેરાઈમાં બિલકુલ શરીરને ઢીલું મૂકો. અને આ જે સ્થૂળ દેહ છે એ તો એક વસ્ત્ર રૂપી બાર ખોળને ટાંગી દીધી છે, અને તમે પોતાના નીચ આનંદમાં અંદર પોતાના મૂળ સ્વરૂપ સાથે કનેક્ટ થઈ ગયા છો. અને ધીરે ધીરે તમે પોતાના સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરો છો. એ દિવ્ય જ્યોત સ્વરૂપ, બિંદુ સ્વરૂપ પોતાના સૂક્ષ્મ દેહમાં દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપમાં પ્રવેશ કરો.
અને દિવ્ય આનંદની અનુભૂતિ અનુભવ કરો. કેટલો દિવ્ય આનંદ તમને મળી રહ્યો છે. અનુભવ કરો ફ્રેન્ડ્સ. તમારું સૂક્ષ્મ દેહ એ 72,000 નાડીઓ. નિહાળો પોતાના સૂક્ષ્મ દેહમાં કેટલા સરસ તમે દેખાવ છો. એ નાના નાના પગ, પગના પંજા, આંગળીઓ, પૂરા શરીરને નિહાળો. અને અત્યારે જે નાકથી તમે શ્વાસ લઈ રહ્યા છો એનો એક છોડ પરમપિતા પરમાત્માના હાથમાં અને બીજો આપની ભીતર આપના સૂક્ષ્મ દેહમાં કનેક્ટ થયેલો અનુભવ કરો. એ શ્વાસની દિવ્ય દૂરથી પરમાત્મા આપને કેટલી દિવ્ય ઉર્જા આપે છે. એ ઉર્જાના ફ્લોને આપ પોતાની અંદર આપના સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત કરી રહ્યા છો. એ ઉર્જાના સ્તોત્રને અનુભવ કરો. તમારા પગના પંજાથી કરીને કાંડા સુધી એ દિવ્ય ફ્લો કેટલું દિવ્યતાથી તમને શક્તિ આપી રહ્યું છે. અને પૂર્ણ દિવ્ય ઉર્જા બ્રહ્માંડની તમારા પગના પંજાથી કરીને પગના કાંડા સુધી પ્રવાહિત થતી અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાના ફ્લોને પગના કાંડાથી કરીને હજી ઉપર તરફ જાઓ. એ ઉર્જાને કાંડાથી કરીને ગોઠણ સુધી એ પિંડલીઓ, માંસ, મજ્જા, રક્ત દરેકે દરેકમાં તમારા ગોઠણ સુધી, ગોઠણની ઢાંકણી, એની અસ્થિઓ બધામાં દિવ્ય ઉર્જા બ્રહ્માંડની પ્રવાહિત થઈ રહી છે. અને જોવો ક્યાં છે કોઈ જ પ્રકારનું કોઈ જ દુઃખ નથી. તમે પૂર્ણ સ્વસ્થ પોતાને અનુભવ કરી રહ્યા છો. પગના ગોઠણથી કરીને ઉપર નિતંબ સુધી, સાથળ સુધી પૂરી ઉર્જાનો પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે. આગળ અને પાછળ બંને ભાગમાં એ ઉર્જાના ફ્લોને બંને પગમાં અનુભવ કરો. તમારા નિતંબમાં ગોલ બ્લેડર, હિપ્સ, ગુદાદ્વાર બધે જ દિવ્ય ઉર્જાનો પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે. એ ઉર્જાના ફ્લોને તમે દિવ્ય શક્તિ સ્વરૂપે તમારી ભીતર અનુભવ કરી રહ્યા છો. અને પૂર્ણ સ્વસ્થ ત્યાંથી ઉપર ગુદાદ્વાર, જનનેન્દ્રિય, તમારી યોની દરેક જગ્યાએ ઉર્જાનો ફ્લો અનુભવ કરી રહ્યા છો. ત્યાંથી થોડુંક ઉપર તમારા હિપ્સ આગળ આવો. તમારું લોવર સ્ટમક, ત્યાં આગળ બંને કિડનીઓ, લીવર, પેનક્રિયાસ, જઠર અગ્નિ, આંતો બધામાં જ ઉર્જાનો પ્રવાહ તમે ખૂબ દિવ્યતાથી અનુભવ કરો છો. એ દિવ્ય ઉર્જાના ફ્લોને પોતાની ભીતર અનુભવ કરો. અને દિવ્ય આનંદની લાગણી તમારી બંને કિડની નિહાળો કેટલી સુંદર
કેટલું સરસ ભગવાને આ રચના કરી છે. તમે સૂતા હો તો પણ, આરામ કરતા હો તો પણ આ મશીન 2400 કલાક ચાલતી રહેતી હોય છે. અને કેટલું કામ કર્યું છે તમારા જન્મથી કરીને આજ સુધી. આ એક અંગે તમને કેટલી ઉર્જા અને તમારી માટે સતત ક્રિયાશીલ રહે છે. ધન્યવાદ કરો એક અંગનો, અને ખૂબ પ્રેમથી નિહાળો પોતાના એક અંગને, અને ખૂબ પ્રેમ કરો પોતાના એક અંગને, કે હું પૂર્ણ સ્વસ્થ અને એકદમ પરમાત્માની દિવ્ય સંતાન છું. અને આ આત્માએ જે જન્મ લેવાનો ઉદ્દેશ્ય છે એને હું દિવ્યતાથી પૂર્ણ કરવા માંગુ છું. એ દિવ્ય દ્રઢ સંકલ્પ શક્તિ આપણને પૂર્ણ ઉર્જા પ્રદાન કરતી હોય છે. એ ઉર્જાને નિહાળો પૂર્ણ દિવ્યતાથી. એક અંગમાં એ ઉર્જા પ્રવાહિત થતી તમારી જઠરાગ્નિમાં, તમારા લીવરમાં, તમારી કિડનીમાં, પેનક્રિયાસમાં, તમારી નાની મોટી આંતમાં, તમારા ફેફસા, જે કેટલું સુંદર કામ કરે છે. શુદ્ધ ઓક્સિજન તમારા હૃદયને પહોંચાડે છે. નિહાળો કેટલી સુંદર રચના છે. અને પરમાત્માનો કોટી ધન્યવાદ કરતા પોતાના એક અંગને ધન્યવાદ કરો કે કેટલું કામ આપ્યું છે. ખૂબ ધન્યવાદ. અને પોતાને આઈ લવ યુ કરો. ધીરે ત્યાંથી ઉપર પોતાની છાતી, બંને સ્તનો, પોતાની પેટ, પોતાની પૂરી સ્પાઇનલ કોર્ડ, એક મણકાઓ એને નિહાળો. પૂર્ણ દિવ્યતાથી પોતાની એક રચનાને જોવો. શરીરની પાંસળીઓ કેટલી દિવ્ય છે. ફેફસા, ધમનીઓ કેટલું કાર્ય કરે છે તમારી માટે. પોતાના હૃદયને પ્રેમથી નિહાળો અને ખૂબ પ્રેમ કરો. એક હગ કરો પોતાના શરીરને, પોતાના સૂક્ષ્મ શરીરને. અને આઈ લવ યુ કરો આઈ લવ યુ કહો પોતાના હૃદયને. જ્યાં સુધી આપણે પોતાને પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી આપણે બ્રહ્માંડમાં કોઈને પ્રેમ ન કરી શકીએ. તો પોતાને ખૂબ પ્રેમથી નિહાળવું અને પ્રેમ કરો. પોતાના હૃદયમાં નિહાળો. આપણે જે વસ્તુ નથી રાખવાની એ બધી કાઢી નાખો. કોઈએ મને જજ કર્યું, કોઈએ મને બ્લેમ કર્યું, ક્યાંય પણ ખૂણે કચરો છે એ બધો આજે કાઢી નાખો. અને પૂર્ણ દિવ્ય બ્રહ્માંડની દિવ્ય ઉર્જા એની અંદર ભરો. એક બ્લોકેજ નીકળી જશે આજે તો. સેલ્ફ રિયલાઇઝ કરો કે હું પૂર્ણ સ્વસ્થ છું. મારી બધા જ અંગો એકદમ સ્વસ્થ અને કેટલા સુંદર છે. અને કેટલું સુંદર મને કામ આપી રહ્યા છે. રિયલાઇઝ કરો. પોતાના હૃદયને ધીરે ખૂબ પ્રેમથી નિહાળો. અને જે પણ કંઈ હોય, કોઈએ કાંઈ કીધું, કોઈને આપણે કીધું, એ બધો જ કચરો જન્માંતરનો આજે પૂર્ણ સફાઈ કરી નાખો. અને પૂર્ણ એકદમ એ હૃદયના ઓરડાને વાળી ચોળીને સાફ કરીને એની અંદર પૂર્ણ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા પ્રવાહિત કરો. કેટલું સરસ રીતે તમારું હૃદય કામ કરી રહ્યું છે. બંને સ્તનો
કેટલા દિવ્ય સુંદર સ્તન છે. પછી ત્યાંથી પાછળ તરફ તમારી પીઠ, તમારી સ્પાઇન, એક કરોડરજ્જુમાં એક મણકાઓને પૂર્ણ દિવ્યતા મળી રહી છે. નિહાળો. બ્રહ્માંડની દિવ્ય ઉર્જા તમારી પૂરી સ્પાઇનમાં પ્રવાહિત થતી અનુભવ કરો. ત્યાંથી ઉપર આવો. બંને ખંભા, કેટલા સુંદર ખંભા છે. આના ઉપર આપણે કેટલો ભાર ઉચક્યો છે, કેટલું કાર્ય કર્યું છે. આ બંને બાજુઓથી, બંને હાથ, બાજુ, ખંભા, કોણી, કાંડું, હથેળી, હાથની આંગળીઓ, બધું જ નિહાળો. અને કેટલું દિવ્ય શરીર, હાથની નસો, એક રક્તવાહિની, ધમની, શીરા, બધાને જ નિહાળો. ખૂબ આનંદથી પંપાળો અને એની અંદર દિવ્ય બ્રહ્માંડની ઉર્જાને પ્રવાહિત કરો. પાછળ તરફ આપણે ઉપર તરફ આવશું તો આપની ગરદન, ત્યાં આગળ ગળું, પાછળ ડોકમાં મેરુદંડ, સ્પાઇન કોર્ડ, પિનલ ગ્લેનેડ, થાઇમસ ગ્લેનેડ, બંનેને નિહાળો. જેને પણ કંઠ સંબંધી કોઈ પ્રોબ્લેમ હોય એ પણ પૂર્ણ સ્વસ્થ થઈ રહ્યું છે. મને થાઇરોઇડ કે કોઈ પણ પ્રોબ્લેમ હતી એ પૂરી રિલીઝ થઈ ગઈ છે. અનુભવ કરો. પૂર્ણ ઉર્જા બ્રહ્માંડની તમારી ભીતર ખૂબ જ દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. એ દિવ્ય ઉર્જા તમારા પૂરા ગળામાં, તમારા પિનલ ગ્લેનેડમાં, થાઇમસ ગ્લેનેડમાં દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. ત્યાંથી ઉપર આવો. તમારી મોઢા તરફ આવો. તમારી ઠોડી, પેઢા, જડબા, દાંત, હોઠ, તાળવું, પૂરું મસ્તિષ્કમાં આવેલ નાનું મોટું મગજ, કરોડરજ્જુ, નાનું મોટું મગજ, મજ્જાતંતુઓ, બધાને નિહાળો. કેટલું કામ કરે છે તમારું મગજ. આખો દિવસ નિરંતર શરીરને એક પછી એક અંગોને કેટલી કમાન આપતો રહે છે. નિહાળો. કેટલું દિવ્ય પરમાત્માની રચના. તમારા દાંત જે કેટલું સુંદર કાર્ય કરે છે. જડબાથી એક ખોરાક આપણે ખાઈ અને ચબાવીએ છીએ. કેટલા સુંદર દાંત જ ન હોત તો ખોરાક કેમ ચબાવત આપણે. ધન્યવાદ કરો પરમાત્માનો આ સુંદર શરીરમાં આટલી સુંદર રચના અને આટલા સુંદર દાંત આપવા બદલ. ત્યાંથી ધીરે ધીરે જીભનો ધન્યવાદ કરો પરમાત્મા પાસે કે જીભ છે તો એનાથી એક વસ્તુનો રસ, સ્વાદ માણી શકીએ છીએ અને બધું જ ગળેથી ઉતારી શકીએ છીએ. શ્વાસ નળીથી શ્વાસ લઈ શકીએ છીએ. અન્નનળીથી ખાધેલો ખોરાક શરીરમાં પ્રવાહિત કરી શકીએ છીએ. અનુભવ કરો. કેટલી દિવ્ય શક્તિ પ્રદાન કરે છે પરમાત્મા. હર પલ, હર ક્ષણ, ભલે આપણે એમની પાસે મંદિરે જઈએ કે ન જઈએ, પણ એમના બાળકોનું રક્ષણ કરવું ચૂકતા જ નથી. ધન્યવાદ કરો પરમાત્માનો પલ. ત્યાંથી આવો ઉપર. તમારા ગાલ, હોઠ, નાક, માંસ, મજ્જા, બંને આંખો બંધ હોય તો પણ આપણે કોઈને નિહાળી શકીએ છીએ. કારણ અંદરથી પરમાત્માએ એ બટન આપેલા છે. આંખ તો એક પડદો છે. ધન્યવાદ કરો
કે આ પૂરી સૃષ્ટિને આપ નિહાળી શકો છો. હે પરમાત્મા, કોટી કોટી ધન્યવાદ આપનો કે આપે અમને નિહાળવા માટે, આ સૃષ્ટિ નિહાળવા, આપની સુંદર રચના નિહાળવા આટલી સુંદર દ્રષ્ટિ આપી છે. ત્યાંથી ઉપર આવો, આંખની પલક, કીકી, આઈબ્રોઝ, દરેક વસ્તુમાં દિવ્ય ઉર્જાનો પ્રવાહ પ્રવાહિત થતા અનુભવ કરો. ત્યાંથી ઉપર તમારું કપાળ કેટલું દિવ્ય તેજસ્વી, અને ત્યાં આગળ મધ્યમાં જ્યાં આપણે ધ્યાન કરીએ છીએ ત્યાં દિવ્ય, કેટલું દિવ્યતાથી એક જ્યોતિર્બિંદ સ્વરૂપ બિંદુ ચમકે છે. એ આપણું આજ્ઞા ચક્ર, જ્યાં ગુરુ છે બિરાજેલા, જે આપણને પૂર્ણ ધ્યાન લગાવવું કેવી રીતે એ શીખવાડે છે. અહીંયા આપણે નાકની વાત કરીશું. તો ધ્યાન જ્યારે આપણે શરૂઆત કરીએ ને લગાડવાનું, તો અમારા ગુરુ કહેતા કે બરોબર નાકની, બંને આંખની દ્રષ્ટિ નાકની મધ્યમાં કરો અને પૂરું તમારા નાકને નિહાળો. ત્યાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કેટલું સુંદર નાકને સ્થાન આપ્યું ગુરુએ, અને કેવું સુંદર ધ્યાન શીખવાડ્યું. અને નાક માટે તો ખૂબ ધન્યવાદ કરો પરમાત્માનો કે નાક દ્વારા આપણે અલગ અલગ પ્રકારની ગંધ લઈ શકીએ છીએ. અલગ અલગ પ્રકારની ગંધથી આપણે જો મનપસંદ હોય તો આપણે કેટલું સરસ ચહેરાના હાવભાવ કરીએ, અને જો ન ગમતી હોય તો આપણે કેવું કરીએ. ખૂબ ખૂબ નાક માટે ધન્યવાદ કરો પરમાત્માનો. ત્યાંથી ઉપર મસ્તિષ્કના વાળ, એક એક વાળ કેટલું સુંદર આપણા મસ્તિષ્કનું રક્ષણ કરે છે, અને સાથે સ્ત્રીને એક દિવ્ય સૌંદર્ય આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કરો પરમાત્માનો સુંદર શરીરની રચના બદલ. અને આપણી અંદર અત્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા પૂર્ણ દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. એક એક અંગમાં પ્રવાહિત થતી એ ઉર્જાના ફ્લોને નિહાળો. કેટલું સુંદર તમારા શરીરમાં રક્ત વહી રહ્યું છે. એ ઉર્જાના ફ્લો સાથે પ્રવાહિત કરો, અને તમે પોતાને કેટલી શીતળતા આપી રહ્યું છે એને અનુભવ કરો. હર પલ, હર ક્ષણ પોતાના શરીરમાં એ દિવ્યતાને અનુભવ કરો ફ્રેન્ડ્સ. ખૂબ દિવ્ય ઉર્જા હર પલ તમારા સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થતી હોય છે, અને એ ઉર્જા ધીરે ધીરે એક પછી એક તમારા પાંચેય શરીરમાં પ્રવાહિત થઈને તમારા સ્થૂળ દેહમાં કેટલી દિવ્યતાથી પ્રવાહિત થાય છે. એ ઉર્જાને નિહાળો અને ધન્યવાદ કરો એ પરમાત્માનો, એ શિવ ભગવાનનો, કે તમને કેટલી દિવ્ય ઉર્જા તમારી ભીતર પ્રવાહિત કરી રહ્યા છે. હર પલ, હર ક્ષણ, ચાહે તમે એમનું નામ જપો, ચાહે ન જપો. અને ઉપર શિવ શિવાનું પરમધામ, તમારું સહસ્ત્રાર ચક્ર, જ્યાં શિવ શિવાનું મિલન છે, એ દિવ્ય સ્થાન. પોતાના બાળકનું કેવું સુંદર ધ્યાન રાખી રહ્યા છે પરમાત્મા. શિવોહમ, શિવોહમ, શિવ સ્વરૂપમ, નિત્યોહમ, નિત્યોહમ, શિવ સ્વરૂપમ, મુક્તોહમ, મુક્તોહમ, શિવ સ્વરૂપમ. ભગવાન કહે છે કે હું નિત્ય મુક્ત છું, શિવ સ્વરૂપ છું,
હું અજન્મા છું, હું નિરાધાર, નિરંતર આપમાં વહેતી એક દિવ્ય ઉર્જા છું. હું એ દિવ્ય આત્મા છું. ન હું બળું છું, ન હું પલળું છું. નિત્ય નિરંતર એ ઉર્જાના ફ્લોમાં દરેક શરીરમાં વહેતી એ આત્મા, એ પ્રાણ સ્વરૂપે દિવ્ય પ્રાણ ઉર્જા છું. અનુભવ કરો એ દિવ્ય પ્રાણ ઉર્જાને. હર પલ અંદરથી તો બધી જ એ ઉર્જા પરમાત્માની એક જ છે. આપણે બધા એક જ છીએ. એ પ્રાણ ઉર્જાથી બનેલા એ પ્રાણ એક જ સાથે. આ શરીર છે એક વસ્ત્ર છે. અનુભવ કરો. અને અંતરથી તો બધા એક જ છીએ. નાહક આપણે એકબીજાની કોમ્પિટિશન, જજ, બ્લેમ, એકબીજાને આરોપ પ્રત્યારોપ કરતા રહીએ છીએ. અને અંદર જો કેટલું સુંદર શાંત બધી જ સખીઓ એ જ એક દિવ્ય જ્યોતિર્બિંદ આત્મા સ્વરૂપમાં કેટલી સુંદર રીતે એકમેકનો હાથ પકડીને કેટલું સુંદર ધ્યાન કરી રહી છે. અનુભવ કરો. કેટલી આનંદની ઉર્જા છે. એકની શ્વાસ બીજાની શ્વાસ બની રહી છે. એકની ઉચ્છ્વાસ બીજાની શ્વાસ. કેટલું સુંદર પરમાત્માનો મેસેજ છે. અનુભવ કરો. આનંદ સાથે પૂર્ણ ઝૂમી રહ્યા છો તમે. આ ચલ કે તુજે મેં લેકે ચલું એક ऐसे गगन के तले जहाँ गम भी न हो, आंसू भी न हो, बस प्यार ही प्यार पले. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय हरे. પૂર્ણ ઉર્જામાં બધી જ સખીઓ એકમેકનો હાથ પકડીને કેટલી આનંદથી ઝૂમી રહી છે. અનુભવ કરો. અને દિવ્ય આનંદમાં ઝૂમતા ઝૂમતા એ ઉર્જાને આપણે ધીરે ધીરે આપણા મનોમય કોષમાં પ્રવેશ કરતા અનુભવ કરીશું. ધીરે ધીરે એ આનંદની ઉર્જાને એકમેકના હાથ પકડીને કેટલો આનંદ આવ્યો. ક્યાં ક્યાં બધા બેઠા છીએ. આપણું સ્થૂલ દેહ તો ત્યાં ને ત્યાં જ છે. એક બહેનનું રાજકોટમાં, એક બહેનનું મુંબઈમાં, એક બહેનનું સુરતમાં, એક બહેનનું અમદાવાદમાં, તો એક બહેનનું કલકત્તા, તો હું મુંબઈ. છતાં બધા અંદરથી એક. અનુભવ કરો. આ ગુરુ તત્વની જ શક્તિ છે જે આપણને એકમેકથી જોડી રાખે છે. હર પલ, હર ક્ષણ ધન્યવાદ કરો એ ગુરુ તત્વનો. પોતાના ગુરુદેવનો ધન્યવાદ કરો. શિવ શિવાનો ધન્યવાદ કરી અને ફરી પાછા પોતાના એ જ ઘરમાં, એ જ સ્થાન પર આપણે પરત ફરવાનું છે. ખૂબ આનંદ સાથે ઝૂમતા ઝૂમતા ફરી એ જ કોસ્ચ્યુમમાં આનંદથી ફરી પ્રવેશ કરવાનો છે. એ દિવ્ય ઉર્જાના ફ્લોને નિરંતર હે પરમાત્મા મારી અંદર, મારા સ્થૂલ દેહમાં પણ એ જ ફ્લો, એ જ સંભાવ, એ જ દરેક સખીઓમાં પ્રેમ નિરંતર આપની ઉર્જા પ્રવાહિત થતી રહે. એ જ ભાવ સાથે ધીરે ધીરે આપ પાછા આવી રહ્યા છો. ખૂબ આનંદ સાથે ઝૂમતા ઝૂમતા ધીરે ધીરે પગને આરામથી નીચે રાખો અને હાથને ખોલી બંને હાથને રબ કરો અને આંખો ઉપર મૂકી ખૂબ આનંદની અનુભૂતિને અનુભવ કરો અને ધીરે ધીરે પોતાને ધન્યવાદ કરો. દરેક સખીઓનો ધન્યવાદ કરો અને ધીરે ધીરે આંખ ખોલવાની છે. 5, 4,
3 2 1 0. હસતા હસતા આંખ ખોલો અને ખૂબ આનંદ સાથે આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજના ધ્યાનની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગુરુ તત્વ, આપ સૌમાં વસતા શિવ શિવાને મારા કોટી કોટી વંદન. નમઃ શિવાય. કેવું રહ્યું ઉર્જા? નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. માં બહુ ઠંડક, એકદમ આમ ઠંડી ઠંડી અંદર થવા માંડી. અને જ્યારે હમ. સખીઓ તમે કીધું ને કે સખીઓ સાથે કરી લે છે ત્યારે ખબર નહીં ક્યાંકથી વાંદરું દેખાયું, બસ એટલું ધ્યાન છે. સરસ સરસ. પદ્મિની બેન, તમારું? ખૂબ સુંદર અનુભવ. થોડીક વાર તો બહાર આવ્યા પછી એમ થયું કે હજી હું યાદ નથી ને કદાચ, તો જેમ થયું ના ના હવે રિયાલિટીમાં હું પાછી આવું. ને જ્યારે સખીઓના નામ લીધા ત્યારે બધી સખીઓ તાદ્રશ થઈ. જેના જેના ગામના નામ લીધા ને ત્યારે એમ થયું કે હા હા એ બેન તો છે જ ના, એ સાથે જ છે. તમે લાગે અમદાવાદ હકીકત. બોલ્યા તો કામિની બેન તરત અમદાવાદ બોલ્યા એટલે કામિની બેન દેખા, સુરત બોલ્યા એટલે મનીષા બેન દેખા, કિરણ બેન કોલકાતા બોલ્યા એટલે એમ તરત એમ બધા ખરેખર સાથે જ હતા એવું જ ફીલ થતું હતું એમ, દૂર હોવા છતાંય. બહુ સુંદર અનુભવ. થેન્ક યુ. થેન્ક યુ, ધન્યવાદ. કિરણબેન, મનીષાબેન? આજે એકદમ આમ છો ને જરાક વાર તો મને એકદમ આમ ઠંડક અંદરથી લાગે. પછી છે ને આંખ બંધ કરીને જયારે ધ્યાનમાં એટલા મગ્ન હતા તો ખાલી ગણપતિ પેલા એકવાર દેખાણા. વાહ. પછી જરાક વાર પછી છે ને આ ભાગમાં એકદમ જોરદાર પેન થવા માંડ્યું. કેમ? કયા ભાગમાં? આ એકદમ અહીંયા ડોકની પાછળ વાળા ભાગમાં અચ્છા. જરાક વાર એકદમ પેન થવા માંડ્યું. પછી પાછું રિલીફ થઈ ગયું, પાછું પછી બરોબર થઈ ગયું. હા, પછી તો અમને એમ એટલે થતું હતું અમે બધા ઘણા તો દિવસથી હમણાં ઘણા દિવસથી ઘણા કરતા દિવસથી નહીં હોવ ને એટલે. હા, હમણાં થતું જ નથી. તમે નથી આવતા તો અમારું બી વયું જાય છે. કામમાં દોડીએ છીએ ઘણી વાર. હું તો રોજ અને ધ્યાન કરું જ છું. તમે કરો છો, હું પ્રાણાયામ કરું, વોક કરું, એ બધું કરું છું, પણ શું કહેવાય ધ્યાન નથી થતું. અને જયારે તમે બોલ્યા ને બધી સખીઓ, તો અમને એમ થતું હતું કે અમે તો તમારા ત્યાં જ આવીને બધા કરતા હોય ને એવું આવી લાગે. જાઓ, આવી જાઓ. બી આવશે મોકો ત્યારે આવશે ચોક્કસ બધા ભેગા થઈને ત્યાં તમારે ત્યાં. હા, બરાબર. નમસ્તે. નમસ્તે, બહુ સારું થેન્ક રહ્યું. યુ, થેન્ક યુ. આપણે મનીષાબેન? હા, નમસ્તે. હા, નમસ્તે. નમઃ શિવાય. ઘણા વખતે મેડિટેશનમાં બેઠી છું, વચ્ચે તો બેસતી જ નહોતી. એટલે વચ્ચે તમે ઝૂમ મીટિંગ ચાલુ કર્યું હતું એમાં જરાક એન્ટ્રી આપી હતી મેં, પછી તો હું એટેન્ડ જ નહોતું કર્યું. મેં પર્સનલમાં બી મેં સ્ટાર્ટ નહોતું કર્યું ને પ્રયત્ન નહોતા કર્યા. પણ આજે ફર્સ્ટ ટાઈમની મીટિંગમાં આવી રીતના હું થઈ તો તમે એક એક શરીરના જે અવયવ કહેતા હતા ને, પગની આંગળી છે, પંજાની આંગળી, આ તે, તો એક એક આમાં રિયલાઇઝ થતું હતું કે મારી આંગળી છે જરા હલલ કરી રાખી હતી. હવે આવે હાથની આંગળી પર તો હાથની આંગળી હલલ થતી હતી. અને જેવી પેટની વાત આવી ને કે પેટના સ્ટમક પર ને પેન્ક્રિયાસ ને કિડની, તો મને આંખમાંથી પાણી આવવા માંડ્યા. એવું કેમ થયું? એનું કારણ છે કે આપણે જ્યારે છે ને આપણા શરીરની રચના ક્યારેક ન જોઈએ હોય ને, આપણે પોતાને આવું જે આ સ્થૂળ દેહ છે એ જ જોઈને આપણે એમ માનીએ, અરીસામાં તો આપણે એ જ જોયું છે, પણ આપણે જ્યારે અંદર ઉતરીએ ને ત્યારે આ નગ્ન આંખે પોતાની રચના જોઈએ ત્યારે ઘણા ધ્યાનીઓને આંખમાંથી પાણી આવી જાય. હા, તો મને આંખમાંથી પાણી પછી આવવા કાંઈ વાંધો માંડ્યા નહીં, હતા. એટલે તમે પૂર્ણ સાક્ષાત્કાર કર્યો. હા, અને વળી પછી તરત બીજી સેકન્ડમાં ધ્યાનમાં પછી રિયલાઇઝ થતું ગયું ધીમે ધીમે. હા, અને કાંઈ વાંધો લોકેશન નહીં. તમે કહો કે આ મુંબઈ, તો ઓલો જે ગૂગલ નો મેપ હોય ને, લોકેશન આમ ડ્રો કરેલું હોય, આ મુંબઈ, આમ સુરત, તો એવી લાઈન જ દેખાવા માંડી. મેં કીધું આ ક્યાં જાઉં છું. તમે આવ્યા નહોતા ને મારા ઘરે એટલે. હા, આઈ બરાબર. સોરી. હવે નેક્સ્ટ ટાઈમ પાકું આવીશ ને મુંબઈ તો આવીશ ચોક્કસ. જરૂર. તમે અમારા રાજકોટ ને બધે જઈ આવ્યા તો પછી આ સુરત મિસ કર્યું ને. હું હમણાં મનીષાબેન તો કલકત્તા આવીને કોઈને મળ્યા નહીં, ખાલી એક બે જણાને મળ્યા લગ્નમાં, પછી વયા ગયા.
હા પણ આમ નહોતું જ કેટલા 1.5 દિવસ જ હતું મારું કલકત્તા હા હા અને મેરેજ માટે જ આવી હતી પછી તરત ફ્લાઇટ હતી એટલે અહીંયા આવી ગઈ સુરત ઓલ ઓવર બધાને મજા આવી ને આજની. ફરી આપણે બહુ આવતા મજા આવી. સોમવારે મજા મળીશું આવી. અને આપણે બહુ મજા જાણીશું આવી. કે ખોરાક જે હોય આપણે લઈએ મારે છીએ, એક મંડે ખોરાક આપણે નીરુબેન જે એક મંડે મારું છૂટશે હા ઓકે ઓકે 25. તમે યુટ્યુબ થી કરી લેજો. આજે આપણે આ સેશન છે હા હું કરી લઈશ. યુટ્યુબમાં મુકાશે તો 7 દિવસ સુધી આપ બધા કરજો એટલે પોતાના સ્વર કઈ રીતે બદલાય છે એ તમે જોજો અને મને ડે બાય ડે તમે મેસેજ કરીને પણ કહી શકો છો, ગ્રુપમાં પણ કહી શકો છો, પર્સનલ પણ કહી શકો છો. તો મને ખબર પડશે કે તમે લોકો કઈ પ્રકારનું તમારું કાર્ય થઈ રહ્યું છે, તમારી સ્વર ક્યાં સુધી ચાલી રહી છે. એના ઉપરથી આપણે ધીરે ધીરે સંગીત ઉપર આવશું. ઓકે, તો ખૂબ ઓકે ધન્યવાદ આપ બધા બહેનોનો. નમઃ શિવાય. નમઃ શિવાય. ધન્યવાદ. 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 ધન્યવાદ.